હું અહીંયા રહેતો હતો અને છેલ્લે સુધી માઇક સંભાળતો, એટલે મળવાનો મોકો બહુ ઓછો મળતો. મેં કીધું આજે મને મળવા દો, નિલેશભાઈને એન્કર તરીકે બોલાવ્યા. પણ પેલું કહેવાય ને કે માઇક હાથમાં હોય તો મજા આવે, એવો જીવ રહ્યો. એટલે કાંઈક મેં રચના લખી ચિત્રાવડ ગામ પર, જે તમારી સામે રજૂ કરવા માટે આવ્યો. તો ચિત્રાવડ ગામને યાદ કરીએ, કારણ કે એવા ચહેરાઓ મહિલા જે વર્ષે એકવાર સ્નેહ મિલનમાં મળે અથવા તો લગ્ન પ્રસંગે કે હારા મોરા પ્રસંગે ક્યાંક ભેગા થાય. બાકી આમ અત્યારે પોતાના લાઈફમાં બિઝી શેડ્યુલમાં લોકો મળતા નથી. તો આ સ્નેહ મિલન આપણને એક એવો પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જ્યાં આપણે એકબીજાને મળીએ, એકબીજાને કેમ છો કેમ નહીં એવું પૂછીએ, અને ફરી પાછા એક વર્ષ આપણે આપણી લાઈફમાં બિઝી થઈ જઈએ છીએ. તો એવું એક ગામ કે જ્યાંથી આપણે બધા આવ્યા, એવું એક ગામ કે જ્યાંથી આપણે કંઈક લઈને આવ્યા ને અહીંયા આપણે સેટ થયા. નાના મોટા ધંધામાં, નાની મોટી નોકરીઓમાં સેટ થયા. ભગવાનની કૃપાથી આટલા વર્ષો પૂરા થતા થતા અત્યારે આપણે કોઈ 10 વર્ષથી, કોઈ 20 વર્ષથી, કોઈ 50 વર્ષથી સુરતમાં છીએ. અને અહીંયા રહી અને આપણે આપણા ગામને યાદ કરીએ છીએ ને એક બહુ મોટી વાત છે. બાકી કેટલા ગામ એવા છે જેને ખબર નથી એની ત્રીજી પેઢીએ કે ગામ થયું છે. આપણે આ મહેનત કરીએ છીએ એ આ પેઢી માટે કરીએ છીએ કે આપણી આવતી પેઢીને ખબર પડે કે મારા રૂટ્સ, મારા મૂળ એક ગામમાં છે કે જ્યાં મારા બાપ દાદાઓ ત્યાં જન્મ લીધો, મોટા થયા અને પછી અમે અહીંયા સુરત આવેલા છીએ. તો આ મહેનત એ કરીએ છીએ. ગામને યાદ કરવા માટે મેં થોડુંક લખેલું છે, તો તમારી સામે પ્રસ્તુત કરું. આ ચિત્રાવડ ગામ માટે છે અને જેની ઉંમર અથવા તો જે 70 થી 80ની દાયકામાં જન્મી ચૂક્યા છે અથવા એનાથી પહેલા જન્મેલા છે એને વધારે રિલેટ થશે. જે એના પછી હશે, અત્યારની પેઢી કદાચ આમાંથી અમુક નામ એવા આવશે જેને ઓળખતા ન હોય, પણ જે 70-80ની વચ્ચે જન્મ લીધો છે અને એની પહેલાંની ઉંમરના છે એ લોકો આ મારા મેં જે કવિતા બનાવી છે ગદ્યમાં એને માણી શકશે. તો તમારી સૌની પરવાનગીથી હું ચાલુ કરું. આજે મને મારું ગામ યાદ આવી ગયું, આજે મને મારું ગામ યાદ આવી ગયું, હા આજ મને મારું ચિત્રાવડ યાદ આવી ગયું. આપું છું એનું ઠેકાણું સાંભળો કાન દઈને, આપું છું એનું ઠેકાણું સાંભળો કાન દઈને, અને સંભળાવું તમને એક રચના માણો માન દઈને. ઉપલેટા, ધોરાજી અને કાલાવડ બધેયથી સરખું 30 કિલોમીટર. ઉપલેટા, ધોરાજી ને કાલાવડ ત્રણેયથી સરખું, 1-2 કિલોમીટર ઉપર નીચે, પણ 30 કિલોમીટર તમારું ચિત્રાવડ, આપણું ચિત્રાવડ આવી જાય. બધેથી સરખું. તાલુકો અમારો પાણિયારો એ જામકંડોરણા, તાલુકો અમારો પાણિયારો એ જામકંડોરણા, અને જિલ્લો તો કહે અમારું રંગીલું રાજકોટ. આમ જુઓ તો બહુ મોટુંય નહીં ચિત્રાવડ, આમ જુઓ તો બહુ મોટુંય નહીં, એમ કાંઈ ઝીણકુંય નથી હો, એમ કાંઈ નાનુંય નથી. આ ઝીણકું શબ્દ ઘણી વખત નવી પેઢીને કહેવું પડે કે નાના માટે વાપરેલો છે. આમ જુઓ તો બહુ મોટુંય નથી અને એમ કાંઈ ઝીણકુંય નથી હો, આજ મને મારું ચિત્રાવડ યાદ આવી ગયું. આખા ગુજરાતમાં એક જ એવું ગામ, આખા ગુજરાતમાં એક જ એવું ગામ જ્યાં 2 પંચાયત, પાટી અને ચિત્રાવડ. ગામમાં અંદર ગમે ત્યાંથી આવો, ગામમાં અંદર ગમે ત્યાંથી, એટલે ગમે તે રોડથી આવો, ગામમાં અંદર ગમે ત્યાંથી આવો, ત્રણે બાજુ મંદિરે માથું ટેકવતા આવો. પંચનાથ મહાદેવ, વૃંદાવન મહાદેવ, ઈશ્વરધાર, વાછરા દાદાનું ભવ્ય મંદિર, એ બધી જાગતી જગ્યા ભાઈ. તમને એવું લાગે કે આ તમારી સામે બધા મંદિર દેખાય છે તો તાલીઓ પાડો તો ખબર પડે કે દહીં દોડામાં જાય. આ બધી જાગતી જગ્યા ભાઈ. ગામની વચ્ચોવચ્ચ રામજીનું મંદિર, ગામની વચ્ચોવચ્ચ રામજીનું મંદિર, જેને અમે કહીએ ચોરો. અને ગામને વીંટળાઈને ખડખડ વહેતી એક ખડખડિયારી નદી, જેનું નામ તો ભાઈ હૈયા ફોડી. અને એમાં પાછી મોરી પાટ, અને એ નદીમાં પાછી મોરી પાટ, પણ જરાય મોરી નહીં હો. મોરી પાટ ખાલી નામ મોરી, પણ જરાય મોરી નહીં હો. ધ્યાન ન રાખો તો ખેંચી લે અંદર.
આ મોરી પાટ એવી મોરી પાટ કે અંદર ખેંચી લઈએ. પછી હવે ધીમે ધીમે ગામમાં અંદર જઈએ. એસટી બસના નામ પણ ગજબ. કુમનભાઈ, એસટી બસના નામ પણ ગજબ. 3નો ધક્કો ને પાનેલી વાળી, 3નો ધક્કો અને પાનેલી વાળી. નિશાળિયા ભાયાવદર અપડાઉન કરે, નિશાળિયા ભાયાવદર અપડાઉન કરે. ભણે ઓછું ને રખડે વધુ. નાના ગામ જેવડો, નાના ગામ જેવડો તો દલિતવાસ, નાના ગામ જેવડો તો દલિતવાસ. ભરવાડ અને રબારીના વાળા. આજ મને મારું ચિત્રાવળ યાદ આવી ગયું. પાન, હવે આમ મેળ બરોબર આમ લાગુ પડતું આવ્યું. પાન ફાકી અને ગોળીવાળી સોડા, ઠેરીવાળી સોડા. પાન ફાકી ને ગોળીવાળી સોડા. જમાવટ તો ભાઈ દુકાને દુકાને. એમાં પણ નાથા બાપા, ઝીણા બાપા અને પ્યાસા પાન સેન્ટરની વાત જ જવા દો, એવી મોજ. એટલે આ જે લોકો મોટી ઉંમરના છે ને બધા નામ યાદ આવશે કે પ્યાસા પાન સેન્ટર હવે તો નથી, ત્યાં ગોતશો તો ઝીણા બાપાની દુકાન પણ નથી. બરફના ગોલા, બાબુભાઈ કોળી, રતિબાપા વ્યાસ અને હરેશગીરીના બહુ ખાધા. આજ મને મારું ચિત્રાવળ યાદ આવી ગયું. સાંકડી શેરી, ચોરાવાળી શેરી, હેઠલો ચોક, પાદર ને તમે ક્યાં જાઓ ને ક્યાં ન જાઓ એટલા તો મનને ગમે એવા ઠેકાણા. ડેલી ભૂતની, ડેલી ભૂતની પણ ત્યાં ભૂતને બદલે મીઠુડા માણસો વાતો કરતા બેઠા હોય. ડેલી ભૂતની પણ ત્યાં ભૂત ન હોય, મીઠુડા માણસો વાતો કરતા બેઠા હોય. અને હાસલિયાની ડેલીએ તમને હાસ અનુભવાય એવી ડેલીઓ તમને મળે. દેત્રોજા, પાચાણી, ખૂટ, વરસાણી, અભંગી, વ્યાસ, ગીરી, ભંડારી, ચુડાસમા, રાઠોડ, બગડા, ડાભી, અહીં 18 વરણ ભાઈઓની જેમ રહે. આજે મને મારું ગામ ચિત્રાવળ યાદ આવી ગયું. અને વળી કણસાગરા, ગજ્જર, ગીણોયા, ગોહિલ, ચૌહાણ, ઠકરાણી, ડોડિયા, ડોબરિયા, ત્રાડા, પાનસુરિયા, મારડિયા, જોબનપુત્રા, ઠક્કર, લાડવા, વીરપરિયા, વૈષ્ણાણી, સાવલિયા, સુતરિયા, સોજિત્રા, હરણેસા, મકવાણા અને આ બધાના કુટુંબો સુખેથી વસવાટ કરે. આજ મને મારું ચિત્રાવળ યાદ આવી ગયું. ગરિયો, મોઈ દાંડિયા, ઠેરી. હવે આ બધી રમતું તો છોકરાઓને ખબર નથી કે આવી રમતું રમતા. ગરિયો, મોઈ દાંડિયા, ઠેરી, વોલીબોલ અને ક્રિકેટ આ ગામની મેન રમતો. કારણ કે વોલીબોલ પણ આપણા ગામમાં ઘણા વર્ષોથી રમાય અને ક્રિકેટ. આ બધી તો કંઈક રમતું તો ખરી. અને પાછી આ બધાથી ઉપર જો કોઈ હોય તો ગંજીફાની તેરી અને રાણી. ગંજીફાની તેરી અને રાણી. અને આ તેરી અને રાણી, આ તેરી અને રાણીની જમાવટ એવી થાય કે ઘરેથી વારું કરવા બોલાવે ત્યારે ઊભા થાય. ત્યાં સુધી આ રમત ચાલુ રહે. ઘરેથી બોલાવવા પડે વારું કરવા આવો એમ. આજે મને મારું ગામ ચિત્રાવળ યાદ આવી ગયું. અને છેલ્લે અને એ ગામના સુરતમાં વસતા માયાળુ માનવી અને યુવાનોની ટીમ સેવામાં હંમેશા તત્પર એવા આ ગ્રામવાસીઓને સતસત નમન, સતસત નમન, સતસત નમન. આજે મને મારું ગામ ચિત્રાવળ યાદ આવી ગયું. અને એવા જ યુવાનોની ટીમ જે આપણે જે હેટ્રિક કરી રહ્યા છીએ સ્નેહ મિલનની, એમાં એક કમિટી છે જે સતત પોતપોતાનું કામ, પોતપોતાની જવાબદારી સામેથી લઈ લે છે. એવા દરેક યુવાનોને હું અહીંથી બોલાવીશ. એમને વિનંતી કરું છું કે સ્ટેજ પર આવે. અને એ ખરેખર બધા એક સન્માનને લાયક છે. તો ભાવેશભાઈ ચૌહાણ, વિજયભાઈ ઉર્ફે લાલો દેત્રોજા, જયેશભાઈ ભૂત,